આ તરફ સાબરકાંઠામાં મુસાફરોની જોખમી સવારીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જ્યાં ખાનગી વાહનમાં ઘેટા બકરાની જેમ આ મુસાફરોને ભરવામાં આવ્યા છે। મુસાફરો જીપમાં લટકીને મુસાફરી કરતા દેખાઈ રહ્યા છે। ક્ષમતા કરતા વધારે મુસાફરોને જીપમાં બેસાડવામાં આવ્યા। ખેડબ્રહ્મા, વડાલી, હિંમતનગરના માર્ગ ઉપર આવી જોખમી સવારી થાય છે। જો કે આ પહેલી વખત નથી કે આવો વિડીયો સામે આવ્યો હોય। અવારનવાર આવા વિડીયો સામે આવતા રહે છે, જેમાં ઘેટા બકરાની જેમ મુસાફરોને બેસાડાય છે। વધુ વિગત સાથે સંવાદદાતા હિતેશ રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે। હિતેશ, કોઈ હેલ્મેટ ન પહેર્યું હોય તો ટ્રાફિક પોલીસ તરત પકડી લેશે, પરંતુ અહીંયા ઘેટા બકરાની જેમ આવી રીતે વાહનોમાં ભરવામાં આવ્યા છે અને કોઈને નજર નથી આવતું? જી કૃષ્ણા, અવારનવાર જે વિડીયો પણ વાયરલ થતા હોય છે, જે સાબરકાંઠામાં અંતરિયાળ વિસ્તાર હોય કે ઈડરના હાઈવે પરના વિસ્તારો હોય કે જે થોડા પૈસાની લાલચમાં ક્યાંક ને ક્યાંક જે પેસેન્જર ભરવામાં આવતો હોય છે, જે પરમિટ 8ની હોય ત્યાં 30-40 પેસેન્જર ભરવામાં આવતા હોય છે। પણ સૌથી ચોંકાવનારો વાત છે કે સ્કૂલના ભણતા વિદ્યાર્થીઓ જે ઉપર લટકી રહ્યા છે અને બેઠેલા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। જે સ્કૂલમાં અભ્યાસ કરનારી વિદ્યાર્થીઓ જ્યાં જીપમાં લટકીને મુસાફરી કરતાનો વિડીયો વાયરલ થયો છે। જે ખેડબ્રહ્મા, ઈડર, વડાલી અને પોશીના સહિત આસપાસના અંતરિયાળ વિસ્તારમાં કેટલાય સમયથી આ મુદ્દો ચાલી રહ્યો છે। પણ ક્યાંક ને ક્યાંક જ્યાં પોલીસ તંત્ર હોય કે ટ્રાફિક વિભાગ હોય, ક્યાંક ને ક્યાંક આ કાડા કાન કરતા હોય તેવું લાગી રહ્યું છે। જી બિલકુલ, આભાર।